ઓમ શાંતિ. આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ એક શેઠ એને એના દીકરાની છે કે જુગારી શરાબી ગલત સંગમાં દીકરો ફસાયો છે. તો શેઠ એને એ માર્ગેથી પાછો વાળી અને એનું જીવન સારું બનાવી શકે છે કે નહીં, એની ઉપરની એક સુંદર કહાની છે કે એક નગરની અંદર સોમચંદ નામના એક શેઠ રહેતા હતા. બહુ બધા વર્ષે એમના ત્યાં દીકરાનો જન્મ થયો. શેઠ અતિ ધનવાન હતા, સુખી હતા. હવે બહુ વર્ષે જ્યારે દીકરાનો જન્મ થયો એટલે શેઠ બહુ લાડ કોડથી દીકરાને મોટો કર્યો. ચાંદીના રમકડા, સોનાના વાસણોમાં ખવડાવે, રાજકુમારની જેમ એની પાલના કરે. ઘણીવાર શેઠાણી શેઠને કે આટલા બધા લાડથી તમે દીકરાને મોટો કરો છો તો એ બગડી ન જાય. શેઠ કે છે આપણે ક્યાં વધારે સંતાન છે, એક તો દીકરો છે આપણો, અને ભગવાને આપણને આટલી બધી ધન સંપત્તિ આપી છે તો સારી રીતે એની પાલના કરીએ ને. શેઠ શેઠાણીનું માને નહીં અને બહુ દીકરાને અતિ લાડથી મોટો કર્યો. ધીરે ધીરે એ દીકરાનું નામ હીરાચંદ હતું. ધીરે ધીરે એ હીરાચંદ મોટો થયો. જ્યારે યુવાન થયો ત્યારે એના બહુ બધા મિત્રો હતા. એમાંના અમુક મિત્રોનો સંગ સારો નહોતો. હીરાચંદ અતિ ધનવાન હતો, એનો લાભ મિત્રો ઉઠાવતા હતા અને હીરાચંદના પૈસે બધા મિત્રો મોજ શોખ કરતા હતા. ક્યારેક હીરાચંદને શરાબ પીવા લઈ જાય, ક્યારેક હીરાચંદને જુગાર રમવા લઈ જાય, ક્યારેક વેશ્યા બજારે લઈ જાય. અલગ અલગ શોખ હીરાચંદના પૈસેથી પૂરા કરતા હતા મિત્રો. ધીરે ધીરે આવા મિત્રોની સાથે રહી અને હીરાચંદ પણ શરાબી જુગારી બની ગયો. પિતાને સતત અંદરથી ચિંતા રહેતી હતી. વારંવાર સોમચંદ શેઠ હીરાચંદને શિખામણ આપે, બેટા શરાબ છોડી દે, જુગાર ન રમ, તું પેઢીએ આય, ધંધામાં થોડું ધ્યાન આપ. પણ હીરાચંદ બિલકુલ પિતાની વાતને માનતો નહોતો. એના પિતાની સામે થઈ જાય, માનું કીધું ન કરે, મન મરજી પ્રમાણે જીવન જીવતો હતો. હવે શેઠ શેઠાણી અંદરથી બહુ દુખી રહેવા લાગ્યા હીરાચંદના કારણે. ભગવાને એક સંતાન આપી પણ એ સંતાન દેખો કેવા સંસ્કારો વાળી થઈ છે. શેઠ કે છે શેઠાણીને કે આજે તો હું છું એટલે ધંધો કારોબાર સંભાળું છું, પેઢી નામો, પણ જ્યારે હું નહીં હોય ત્યારે હીરાચંદનું શું થશે? આવી શેઠને સતત અંદરથી ચિંતા રહેતી હતી. કરતા કરતા શેઠનું શરીર કમજોર થતું ગયું. દીકરાની ચિંતામાં પથારી વશ થઈ ગયા. મૃત્યુ હવે નજીક આવવા લાગ્યું હોય એવું મહેસૂસ કરતા હતા શેઠ. એક દિવસ દીકરાને પોતાની પાસે બોલાયો, પોતાની પાસે બેસાડીને કે છે, બેટા અત્યાર સુધી તો હું હતો એટલે કારોબાર ધંધો પેઢી નામો બધા પર ધ્યાન આપતો હતો, પણ મને લાગતું નથી કે હવે આ શરીર બહુ વધારે સાથ આપે. તો મારી એવી ઈચ્છા છે કે તું આ ધંધો કારોબાર બધું સંભાળે.
દીકરો સાંભળ્યું ન સાંભળ્યું કરતો તો એ જ શરાબ પીવી, એ જ જુગાર રમવું, એ જ ગંદી ગંદી જગ્યાએ જવું, આ જ એની જીવન શૈલી હતી. કરતા કરતા ચિંતામાં ને ચિંતામાં સોમચંદ શેઠનું મૃત્યુ નજીક આવ્યું. ઘડી પડ ઘડીના મહેમાન હતા. શેઠે હીરાચંદને પોતાની પાસે ફરી બોલાયો અને પોતાની પાસે બેસાડીને કે છે, દેખ બેટા, હવે મારી અંતિમ ઘડીઓ ચાલી રહી છે. હું તને જે વાત કહું એ તું ધ્યાનથી સાંભળ. તારી માટે ઘણી ધન સંપત્તિ કારોબાર મૂકીને જઉં છું, જે મારી પાછળ તારે જ સંભાળવાનો છે. પણ જીવનની અંદર ક્યારેય કોઈ એવી તકલીફ ઊભી થાય કે જ્યારે તને તારા જીવનના બધા દરવાજા બંધ મળે, જીવન તકલીફમાં મહેસૂસ થાય, ત્યારે આપણા ગામના જે નગર શેઠ છે લક્ષ્મીચંદ, એની દુકાને પેઢીએ તારે જવાનું. એ લક્ષ્મીચંદને સવાર સવારમાં નમસ્કાર કરીને તારે આવતું રહેવાનું. તારા જીવનમાં જ્યારે દુઃખના દિવસો ચાલુ થાય ત્યારે આટલા નિયમનું પાલન તું કરજે. દીકરો કે છે ભલે. દીકરો એવું વિચારતો હતો કે આવડી મોટી હવેલી, નોકર ચાકર, ધન સંપત્તિ, વૈભવ, એમ કઈ થોડા દુઃખના દિવસો આવશે. પિતા મૃત્યુ પામ્યા. થોડા દિવસે હીરાચંદ પિતાના શોકમાં રહ્યો. થોડા દિવસ થયા એટલે એના સાથી મિત્રો આયા. હીરાચંદને લઈ ગયા પોતાની સાથે. એ જ શરાબ, એ જ જુગાર, એ જ ગલત રસ્તે એનું જીવન ફરી પાછું ચાલુ થઈ ગયું. ધંધામાં બિલકુલ ધ્યાન ના આપે, મુનિમનું કીધું માને નહીં. કરતા કરતા 10-15 વર્ષ વીતા. ધીરે ધીરે ધંધો ઠપ થતો ગયો, ધન સંપત્તિ ઓછી થતી ગઈ. કરતા કરતા હીરાચંદ શેઠમાંથી એક સામાન્ય માણસ બની ગયો. જેવો સામાન્ય માણસ થઈ ગયો, ધન સંપત્તિ ચાલી ગઈ જુગારમાં, શરાબમાં, વેશ્યા બજારમાં. મિત્રોએ જોયું કે હવે હીરાચંદ જોડે કઈ રહ્યું નહીં. ધીરે ધીરે શરાબી મિત્રોએ સાથ છોડી દીધો. નોકર ચાકરોએ જોયું કે હવે હીરાચંદ જોડે આપણને રૂપિયા પગાર આપવા માટે રહ્યા નથી. નોકરો ચાકરોએ હવેલી છોડીને વયા ગયા. હવેલીમાં એક વિધવા માં અને હીરાચંદ બે રહ્યા. હીરાચંદે વિચાર્યું કે કેટલી બધી મારી જોડે ધન સંપત્તિ, પદ, પોઝિશન હતું. 10-15 વર્ષમાં બધું ક્યાં વયું ગયું ખબર ન પડી, અને મારું જીવન કેવું બની ગયું. હવે હું શું કરું? કેવી રીતે ફરી ધનવાન બનું? મને મુનિમ વારંવાર આવીને સમજાવતા હતા, પણ મુનિમની વાત મેં ન માની. ધંધો ચોપાટ કરી દીધો. બેઠા બેઠા દુખી અવસ્થામાં વિચારો કરતો હતો. એટલી વારમાં એને એના પિતાની યાદ આવી, અને એની પિતાની કીધેલી વાત યાદ આવી કે મારા પિતાજીએ કીધું તું કે જ્યારે જીવનમાં તું અતિ દુખી થઈ જાય, તારી પાસે જ્યારે કોઈ રસ્તો ન રહે, તો આપણા નગરના જે શેઠ છે લક્ષ્મીચંદ, એમની દુકાને તારે જવાનું. લક્ષ્મીચંદને નમસ્કાર કરી અને તારે પાછું આવવાનું. આ વાત યાદ આવી એટલે હીરાચંદ ઉઠ્યો, બજારમાં ગયો જ્યાં લક્ષ્મીચંદ શેઠની દુકાન હતી. પેઢી ઉપર, ગાદી ઉપર લક્ષ્મીચંદ શેઠ બેઠેલા, સાઈડમાં મુનિમ હતા. હીરાચંદ ગયો, લક્ષ્મીચંદ શેઠને નમસ્કાર પ્રણામ કર્યા અને ત્યાંથી પાછો આવતો રહ્યો, કાંઈ બોલ્યા વગર. બીજે દિવસે સવાર પડી, બીજે દિવસે દુકાને ગયો, લક્ષ્મીચંદ શેઠને પ્રણામ કરી અને પાછો આવતો રહ્યો. લક્ષ્મીચંદ શેઠે મુનિમને પૂછ્યું
કે કોણ છે આ યુવાન, 2 દિવસથી કેમ આવે છે આપણી દુકાને, અને આવીને બીજું કઈ બોલતો તો નથી, ખાલી પ્રણામ કરીને નીકળી જાય છે. ત્યારે મુનિમ કે છે, શેઠજી, આપણા નગરના જે સોમચંદ શેઠ હતા ને, એનો દીકરો છે. લક્ષ્મીચંદ ઓળખી ગયા. કેવી હાલત થઈ ગઈ છે, ક્યાં એના પિતા અને ક્યાં આ. ત્રીજો દિવસ થયો, સવાર પડી એટલે ફરી હીરાચંદ લક્ષ્મીચંદના શેઠના દુકાને આવ્યો. પ્રણામ કરીને હાલતો થાય છે. ત્યારે શેઠે કીધું, હીરાચંદ બેસ, કામ છે મારે તારું. બેસાડ્યો અને પૂછ્યું કે તું રોજ કેમ આવે છે મારી દુકાને, આઈને પ્રણામ કરીને ચાલ્યો જાય છે, કઈ કામ છે તારે મારું? કઈ સંકોચ થતો હોય તો છોડ સંકોચ, મને બતાય શું કામ છે તારે મારું. હીરાચંદ કે છે, શેઠજી, મારે તમારું કઈ કામ નથી, પણ મરણ પથારીએ પડેલા મારા પિતાએ કીધું તું કે જ્યારે દુઃખમાં તું તકલીફમાં હોય અને તને એકય રસ્તો જ્યારે ના બતાય, ત્યારે આપણા નગરના જે બીજા શેઠ છે લક્ષ્મીચંદ, એની દુકાને તારે રોજ જવાનું, લક્ષ્મીચંદ શેઠને પ્રણામ કરીને તારે ઘરે આવતું રહેવાનું. તો મરણ પથારીએ મારા પિતાજી મને આવું કહીને ગયા હતા, એટલે અત્યારે હું પોતાને તકલીફમાં મહેસૂસ કરી રહ્યો છું, એટલે હું રોજ મારા પિતાના કીધા પ્રમાણે તમારી દુકાને આવું છું, તમને નમસ્કાર કરીને ઘરે વયો જઉં છું. શેઠે વિચાર્યું કે જ્યાં સુધી સોમચંદ શેઠ જીવતા હતા ત્યાં સુધી ધંધા બાબતે અમારા બેયને કોમ્પિટિશન ચાલતું હતું. પણ સોમચંદ શેઠ નીતિનો બહુ સારો માણસ હતો. એનો દીકરો અવરે માર્ગે વળી ગયો છે, તો મારે એને આ માર્ગેથી પાછો વાળવો જોઈએ, મદદ કરવી જોઈએ. એટલે લક્ષ્મીચંદ શેઠે મુનિમને કીધું કે 100 રૂપિયા ગણી અને હીરાચંદને આપો. મુનિમે 100 રૂપિયા ગણી અને નાની પોટકી બાંધી અને હીરાચંદને આપ્યા. હીરાચંદ ખુશ થઈ ગયો. 100 રૂપિયા એટલે એ જમાનામાં એની ઘણી કિંમત ગણાતી હતી. હીરાચંદ 100 રૂપિયા લઈ અને જેવો ઘર તરફ જતો તો, ધીરે ધીરે મિત્રને ખબરો પડી કે હીરાચંદ આગળ હવે પૈસા આયા છે. પાછા મિત્રો સામેથી હીરાચંદને મળવા આયા, શરાબ પીવા લઈ ગયા, જુગાર રમવા લઈ ગયા. સાંજ પડી તા તો હીરાચંદે 100 રૂપિયા ખર્ચી નાખ્યા. બીજો દિવસ થયો. બીજે દિવસે જ્યારે લક્ષ્મીચંદને પ્રણામ કરવા આવ્યો, ત્યારે લક્ષ્મીચંદે ફરી મુનિમને કીધું કે હીરાચંદને 100 રૂપિયા આપો. ફરી 100 રૂપિયા આપ્યા. ફરી બીજે દિવસે હીરાચંદે ગલત માર્ગમાં વાપરી નાખ્યા. ત્રીજે દિવસે જ્યારે આવ્યો હીરાચંદ, ત્યારે લક્ષ્મીચંદે મુનિમને કીધું કે હીરાચંદને 100 રૂપિયા આપો. અને 100 રૂપિયા આપતી વેરાએ લક્ષ્મીચંદ હીરાચંદને કહે છે કે એક કામ કરીશ બેટા. તે કે બોલો બોલો, શું કામ હતું દાદા? તો કે તું જ્યાં જુગાર રમવા જાય છે ને, ત્યાં તારા સાથી મિત્રો હશે જુગાર રમવા વાળા? તો કે હા છે ને બધા, 15 વર્ષ 20 વર્ષ જૂના સાથીઓ છે મારા. તો કે એમને એક પ્રશ્ન પૂછતો આવીશ, એનો જવાબ લેતો આવીશ. હીરાચંદ લક્ષ્મીચંદને કહે છે પૂછો પૂછો, કયો પ્રશ્નનો જવાબ જોઈએ છે? ત્યારે લક્ષ્મીચંદ શેઠ કહે છે કે તું તારા એ સાથી મિત્રોને પૂછી જોજે. પહેલો પ્રશ્ન એ કરજે કે તમે કેટલા વર્ષથી જુગાર રમો છો, શરાબ પીવો છો? અને બીજો પ્રશ્ન એ કરજે કે તમે આટલા વર્ષેથી જુગાર રમો છો તો કોણ કોણ ધનવાન બન્યું? આટલું બેટા પૂછતો આવજે. હીરાચંદ કે ભલે. ગયો મિત્રો સાથે. જુગાર રમતા રમતા લક્ષ્મીચંદની વાત યાદ આવી.
એટલે હીરાચંદ મિત્રોને કહે છે કે તમે બધા તો 15-20 વર્ષથી જુગાર રમો છો. મિત્રો કહે છે હા, તું અમને મળ્યો એ પહેલા ના અમે તો જુગાર રમીએ છીએ, સારા પીએ છીએ. તો કે તમે આટલા વર્ષથી જુગાર રમો છો તો કોણ કોણ ધનવાન બન્યું? મિત્રો હીરાચંદની સામે જોવા લાગ્યા. કોઈ કહે છે કે મેં તો જુગાર રમી રમીને મારું ખેતર વેચી દીધું. કોઈ મિત્ર કહે છે મેં તો જુગાર રમી રમીને મારું ઘર વેચી દીધું. કોઈ મિત્રએ કીધું કે મેં તો જુગાર રમી રમીને મારી પત્નીના ઘરેણા વેચી દીધા. કોઈ મિત્રએ એવું કીધું કે હું વારંવાર જુગાર રમ કરતો હતો ને તો મારી પત્ની મને હંમેશા છોડીને ચાલી ગઈ. હીરાચંદે વિચાર્યું કે આ બધા કેટલા વર્ષોથી શરાબ પીવે છે ને જુગાર રમે છે. આટલા બધા વર્ષોથી જુગાર રમે છે તો કોઈ ધનવાન તો બન્યું નહીં. મનમાં વિચાર આવ્યો. બીજે દિવસે જ્યારે દુકાને ગયો ત્યારે લક્ષ્મીચંદે કીધું મુનિમને કે ભાઈ રોજના નિયમ મુવાફિક હીરાચંદને 100 રૂપિયા આપો. પણ 100 રૂપિયા આપતા પહેલા હીરાચંદ તું મને જવાબ આપો કે શું કીધું તારા મિત્રોએ? જુગાર રમી રમીને કોણ કેટલા ધનવાન બન્યા? હીરાચંદ કે છે શેઠજી, કોઈએ ખેતર વેચ્યા, કોઈએ ઘર વેચ્યા, કોઈએ પત્નીના ઘરેણા વેચ્યા અને કોઈની પત્ની તો ઝઘડા થાતા કરતી હતી ને તો ઘર છોડીને વહી ગઈ. કોઈ ધનવાન નહીં બન્યું. તો કે બેટા હું તને એ જ તો કહું છું કે તું જે માર્ગે જાય છે એ માર્ગે કોઈ ધનવાન ન બને. જેટલા તમે જીતો એટલા તમે બીજે દિવસે હારી જ જાઓ. જુગારમાં ક્યારેય કોઈ ધનવાન ન બની શકે. બેટા તારા પિતાની જેમ મહેનત મજૂરી કર તો ધનવાન બને. હીરાચંદને મનમાં આ વાત લાગી આવી. જેવા મુનિમે 100 રૂપિયા આપ્યા ત્યારે મુનિમને કહે છે મારે 100 રૂપિયાની જરૂર નથી, મને 50 રૂપિયા જ આપો. મુનિમે શેઠે કીધું એટલે 100 માંથી 50 આપ્યા. બીજે દિવસથી હીરાચંદે શરાબ પીવા જવાનું, જુગાર રમવાનું છોડી દીધું. આનાથી કોઈ ધનવાન બનતું નહીં તો માર્ગે મારે હવે એ માર્ગે માળે નહીં જવું. પણ એની આદત હતી રોજ રાત પડે એટલે નાચ ગાવાનું જે થતું હોય વેશ્યા બજાર જેવું ત્યાં જાય. એમ 50 રૂપિયા લઈને સાંજ પડી એટલે હીરાચંદ ત્યાં ઉપડ્યો. નૃત્ય થતું હતું, નાચ ગાન થતું હતું. ત્યાં લક્ષ્મીચંદ બધું ધ્યાન આપતા હતા હીરાચંદનું, ક્યાં જાય છે, શું કરે છે, કોની જોડે રહે છે. બીજે દિવસ થયો, ફરી દુકાને જ્યારે લક્ષ્મીચંદને મળવા આવ્યો ત્યારે લક્ષ્મીચંદ હીરાચંદને કહે છે કે બેટા આજે તારે 50 રૂપિયાની જરૂર છે તો આજે હું તને 50 રૂપિયા આપું, પણ તારે એક કામ કરવાનું છે. એ કે છે બોલો બોલો શેઠજી, તમે તો મારા પિતા સમાન છો, જે કોઈ કરવા તૈયાર છું. ત્યારે લક્ષ્મીચંદ કહે છે કે રોજ રાત પડે અને તું નાચ ગાન જોવા જાય છે ત્યાં તારે આજ રાતે નથી જવાનું, ત્યાં તારે કાલે દિવસે જવાનું. આટલું કરી શકીશ મારા માટે? હીરાચંદ કે ભલે ભલે, એક જ દી માટે રાતે નહીં જવાનું ને, દિવસે જવાનું.